નમસ્કાર. સરકારી માધ્યમિક શાળા લીલોડ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 11 જેનું નામ છે રચનાઓ, જેના વિશે આજે આપણે આ ચેપ્ટરમાં જોઈશું. ધોરણ 10ની અંદર કુલ 8 રચનાઓ છે. એ 8 રચના પૈકી કોઈ એક રચના બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, જેના 4 માર્ક્સ હોય છે. તો આપણે એક એક રચનાના એક વિડીયો આપણે જોઈશું. તો અહીંયા પ્રથમ રચના તમારી સમક્ષ છે. 7 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડને 3/5 ગુણોત્તરમાં વિભાજિત કરો. એટલે કે તમારી પાસે અહીંયા બે વસ્તુના માપ આપેલા છે. એક છે 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ, અને બીજું કે એ જે રેખાખંડ છે જેને 2 ટુકડા કરવાના છે, જેમાં આગળનો ટુકડો તમારો 3 ગણો થવો જોઈએ અને પાછળનો ટુકડો 5 ગણો થવો જોઈએ. એટલે આપણે 2 ટુકડા કરવાના છે, એટલે કાપીશું એક જ જગ્યાએથી, પરંતુ આગળનો ટુકડો 3 ગણો અને પાછળનો ટુકડો 5 ગણો થવો જોઈએ. તો ચાલો સૌપ્રથમ આપણે, હું જે સ્ટેપમાં રચના દોરું છું એ સ્ટેપમાં જ તમારે દોરવાની છે. સૌપ્રથમ આપણે 7 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરીશું. દોર્યો. આ રેખાખંડને આપણે AB નામ આપો. હવે બિંદુ A પાસે અને બિંદુ B પાસે એક સરખા માપના ખૂણા બને, જેને આપણે કહીશું એકરૂપ ખૂણા. તે રીતે 2 કિરણ બનાવવાના છે. તો હું સૌ પ્રથમ એ બિંદુને કેન્દ્રમાં લઈશ. પરિકર હું અહીંયા મનપસંદ ત્રિજ્યા લઈ શકું છું, જરૂરી નથી કે કેટલા અંશના ખૂણાની દોરવી. તો હું સૌ પ્રથમ કોઈ એક મનપસંદ ત્રિજ્યા લઈ એક ચાપ મારીશ. હવે આ ત્રિજ્યા બદલાવી ન જોઈએ, એટલી ત્રિજ્યાનો ચાપ જે જગ્યા પર રેખાખંડને છેદે છે તેને કેન્દ્ર લઈને દોરીશું. હવે હું આ બિંદુ અને એ બિંદુને જોડી દઈશ, જેને હું નામ આપીશ AX કિરણ. એટલી જ ત્રિજ્યાનો ચાપ હવે હું અહીંયા બીને કેન્દ્ર લઈને મારીશ. બંને જ્યાં છેદે તે બિંદુને ધ્યાન આપજો. પરિકર ક્યાં મૂકું છું તે જુઓ. તેને કેન્દ્ર લઈ એક ચાપ મારીશ. બંને ચાપ જ્યાં છેદે તેને હું BY નામ આપીશ. હવે ઉપર કેટલા ટુકડા કરવાના છે? 3. નીચે કેટલા ટુકડા કરવાના છે? 5. તો હું એ બિંદુને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાના ઉપર 3 ચાપ મારીશ. તો કે આ એક ચાપ માર્યો, તેને કેન્દ્ર લઈ બીજો ચાપ મારીશ. તેને કેન્દ્ર લઈ ત્રીજો ચાપ મારીશ. જ્યાં છેદે ત્યાં A1, A2, A3 નામ આપો. એટલી જ ત્રિજ્યાનો ચાપ લઈ બીને કેન્દ્ર લઈશું. એક ચાપ અહીંયા મારીશું. B1 ને કેન્દ્ર લઈ બીજો ચાપ B2, B2 ને કેન્દ્ર લઈ B3, B3 ને કેન્દ્ર લઈ B4 અને B4 ને કેન્દ્ર લઈ B5. આમ કુલ ચાપ B1, B2, B3, B4 અને B5. હવે આપણે 3 નંબર કીધું છે, તો 3 અને 5 જોડી દઈશું. બંને જ્યાં છેદે તે બિંદુ P, જે માગેલું બિંદુ છે.